તો એ પછી એક ઉદ્યોગકારે એવી ચેલેન્જ આપી છે કે જો ગોવિંદભાઈ લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડનો ફરક બતાવી દે તો હું મારી આખી ઇન્ડસ્ટ્રીઝ એમને ફ્રીમાં આપી દઈશ. નમસ્કાર. સુરતના ડાયમંડ ઉદ્યોગની અંદર એક જબરજસ્ત ચર્ચા ઊભી થઈ ગઈ છે, લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ. હમણાં છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચાએ જબરજસ્ત જોર પકડ્યું છે અને લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ અને નેચરલ ડાયમંડ ઉદ્યોગ આમ સામે આવી ગયા હોય એવું લાગે છે. હમણાં તાજેતરની અંદર ગોવિંદભાઈ ધોળકિયાએ એક નિવેદન આપેલું કે લેબગ્રોન ડાયમંડને કારણે નેચરલ ડાયમંડમાં મંદી આવી છે અને ભવિષ્યની અંદર નેચરલ ડાયમંડ છે એ ટનના ભાવે વેચાશે. તો એ પછી એક ઉદ્યોગકારે એવી ચેલેન્જ આપી છે કે જો ગોવિંદભાઈ લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડનો ફરક બતાવી દે તો હું મારી આખી ઇન્ડસ્ટ્રીઝ એમને ફ્રીમાં આપી દઈશ. તો આ આખો જે વિવાદ ઊભો થયો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. થોડાક દિવસ પહેલાં જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર અને SRK ડાયમંડ કંપનીના સ્થાપક અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા જૂનાગઢમાં એક કાર્યક્રમમાં એક યુનિવર્સિટીમાં ગયા હતા. ત્યાં એમણે વિદ્યાર્થીઓની સાથેની વાતમાં એવું કીધેલું હતું કે લેબગ્રોન ડાયમંડને કારણે નેચરલ ડાયમંડ ઉદ્યોગમાં મંદી આવી છે અને ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ છે એ કિલો અને ટનના ભાવે વેચાશે. એ પછી તો ભારે હોબાળો બી મચી ગયો અને એ પછી બીજું એક નિવેદન મોટા ઉદ્યોગપતિનું આવ્યું. જાણીતી ડાયમંડ કંપની વિનસ જ્વેલના ચેરમેન સેવંતીભાઈ શાહે એક સ્નેહમિલન સમારંભમાં એવું કીધું હતું કે લેબગ્રોન ડાયમંડને કારણે નેચરલ ડાયમંડને કોઈ ફરક નથી પડ્યો બલકે ફાયદો થયો છે. કારણ કે જે લોકો ડાયમંડ ખરીદતા જ નહોતા એ લોકો ડાયમંડ ખરીદતા થયા છે. તો ભવિષ્યની અંદર જ્યારે જો સ્પેશિયલ ગિફ્ટ આપવાની જરૂર પડશે તો લોકો નેચરલ ડાયમંડને જ પસંદ કરશે. આવી બધી વાત કરી હતી સેવંતીભાઈએ. બંનેની વાત હતી જુદી જુદી, પરંતુ સબ્જેક્ટ હતો લેબગ્રોન ડાયમંડ. હવે આ લેબગ્રોન ડાયમંડનો વિવાદ એટલો બધો વધી ગયો તો ગ્રીનલેબ ડાયમંડ કંપનીના માલિક મુકેશભાઈ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે. મુકેશભાઈ પટેલ એ વ્યક્તિ છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ કહેવામાં આવે છે અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે જો બાઇડનના પત્ની જીલ બાઇડન માટે જે લેબગ્રોન ડાયમંડ એમણે ભેટ આપેલો એ આ ગ્રીનલેબ ડાયમંડ કંપનીએ બનાવેલો. અને હમણાં તાજેતરની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો એક લેબગ્રોન ડાયમંડમાં આખો કંડારીને જે તૈયાર કરવામાં આવ્યો એ પણ આ ગ્રીનલેન્ડ ડાયમંડે બનાવેલો. હવે ગ્રીનલેબ ડાયમંડના મુકેશ પટેલે એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ બંને એટલા સરખા લાગે કે એને તમે ઓળખવા મુશ્કેલ પડે. મને પોતાને પણ ઓળખવા મુશ્કેલ પડે છે અને હું ગોવિંદભાઈ ધોળકિયાને પડકાર ફેંકું છું કે જો લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ ટેબલ પર પડ્યા હોય અને નરી આંખે જો ગોવિંદભાઈ ઓળખી આપે કે આ નેચરલ ડાયમંડ છે અને આ લેબગ્રોન ડાયમંડ છે તો હું મારી આખી ઇન્ડસ્ટ્રીઝ એમને ફ્રીમાં આપી દઈશ. એમણે 2-3 ઉદાહરણ બી આપ્યા કે જ્યારે કોડાક કંપનીનો જમાનો હતો ત્યારે જે કેમેરાની અંદર જે રોલ આવતા હતા એ રોલ છે એ કોડાક કંપનીમાં માસ્ટરી હતી અને એ વી આર ધ બેસ્ટ કંપની એવું કોડાકવાલા કહેતા હતા. એમના એક એન્જિનિયરે એક ડિજિટલ કેમેરો બતાવેલો કે આપણે હવે ડિજિટલ યુગમાં જવા જેવું છે, પરંતુ તે વખતે કોડાકે એક વાત સ્વીકારી નહીં અને આજે કોડાક ખોવાઈ ગયું છે. એવી જ રીતના બ્લેકબેરી ફોન હતો અને તે વખતે જ્યારે બ્લેકબેરી ફોન હતો એ બટનવાળો ફોન હતો અને જ્યારે એપલે ટચ સ્ક્રીન લોન્ચ કરી ત્યારે આ જ બ્લેકબેરીએ એવું કીધેલું હતું કે આવા રમકડાવાળા ફોન નહીં ચાલે. પરંતુ આજે આપણે જોઈએ છે કે બ્લેકબેરી ખોવાઈ ગયું છે. તો નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ પણ આવું થવાનું છે. લેબગ્રોન ડાયમંડને સ્વીકારવા જ પડશે. બીજી તરફ લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રેસિડન્ટ બાબુભાઈ વાઘાણીએ પણ એવું કીધું કે લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ સાથે કોઈ સ્પર્ધા નથી, બધાએ એક સપોર્ટિવ પાર્ટ છે એમ સમજવું જોઈએ. અને
લેબગ્રોન ડાયમંડને કારણે જે રત્ન કલાકારો બેરોજગાર બન્યા હતા એમને આજે રોજગારી મળી ગઈ છે અને એમની જિંદગી આજે બચી ગઈ છે. તો લેબગ્રોન ડાયમંડ એ રીતે મહત્ત્વનું છે. બીજી તરફ એવું લાગે છે કે કેન્દ્ર સરકાર પણ આ લેબગ્રોન ડાયમંડને પ્રમોટ કરી રહ્યું છે, કારણ કે લેબગ્રોન ડાયમંડ એ એવો બિઝનેસ છે કે જે અહીંયા ગાડી ડોલર મતલબમાં ડોલર બહાર જતા નથી, વિદેશી ઊંડિયામણ બહાર જતું નથી, એ અહીંયા જ એનો બિઝનેસ થાય છે. એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જીલ બાઇડનને લેબગ્રોન ડાયમંડ આપેલું ત્યારે પણ આ ચર્ચા શરૂ થઈ ગયેલી કે કેન્દ્ર સરકાર લેબગ્રોન ડાયમંડને પ્રમોટ કરી રહ્યું છે. પણ મૂળ વાત એ છે કે અત્યારે લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડની જબરજસ્ત એક ડિબેટ શરૂ થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.